જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે પીઝાનું એક નવું વેરિએશન કરશું. લોકો પીઝાના મેંદાના રોટલા હોય છે, પણ આજે આપણે રોટલી પીઝા બનાવશું, જે ખૂબ જ હેલ્ધી પણ છે અને ટિફિનની તો આ બચ્ચાઓની ફેવરેટ આઇટમ થઈ જશે. તો ચાલો આજે આપણે બનાવીએ રોટલી પીઝા. જેની સામગ્રીમાં આપણને લાગશે ઘઉંનો લોટ, રવો, કોબી, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ગ્રીન ચીલી ક્રશ, બારીક સુધારેલી કોથમીર, દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ સોડા, ચીઝ, રવાનું ડોસા ખીરું, ઓઇલ. હવે આપણે સૌ પ્રથમ રોટલીનો જે લોટ છે પીઝાનો એ બાંધી લઈએ. જેની માટે આપણને ઘઉંનો લોટ લાગશે. રવો નાખશું, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, બેકિંગ સોડા નાખશું, એની અંદર આપણે દહીં નાખશું, તીખાસ માટે આપણે થોડા લીલા મરચાં જે વાટેલા છે એ નાખશું, ને લોટમાં જ આપણે હલકી મસ્તી કોથમીર નાખશું, તાકી પીઝાનો જે બેઝ છે એ બહુ સરસ લાગે. એની અંદર આપણે મોણ માટે થોડું તેલ નાખશું. હવે આપણે લોટ બાંધી લઈશું. સોફ્ટ રોટલીનો થાય એ રીતે જ લોટ બાંધશું. 10 થી 15 મિનિટ આપણે આ લોટને સાઈડમાં રહેવા દેશું. આપણે જે લોટ બાંધ્યો હતો એને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એના 2 પ્રોપોર્શનમાં લોયા બનાવી લઈશું. હવે આપણે પતલી રોટલી વણી લઈશું. પહેલી જે રોટલી વણી છે એની અંદર આપણે આ ચીઝ સ્પ્રેડ કરી દઈશું. બહુ વધારે આપણે ચીઝ નહીં નાખીએ. આ બીજી જે રોટલી છે એની ઉપર આપણે મૂકી દઈશું અને આ રીતે આપણે એને પ્રેસ કરી દઈશું. ને આને પાછું આપણે થોડું વણી લઈશું, તાકી આ રોટલી પીઝા છે એ થીન પીઝા તરીકે થઈ જાય. 2 રોટલીની વચ્ચે આપણે ચીઝ મૂક્યું છે એટલે રોટલી પણ ચીઝી લાગશે. પીઝાનો એક સરસ ફ્લેવર આવશે. આપણી તવો અહીંયા ગરમ થઈ ગયો છે. હવે આ રોટલી આપણે એની પર મૂકી દઈશું અને એને હલકી મસ્તી આપણે કાચી પાકી રોટલી જેવું આપણે પહેલાં કરી દઈશું. આ જે આપણું રવાનું જે ખીરું છે એની અંદર આપણે થોડા લીલા મરચાં ક્રશ કરેલા નાખશું. કોથમીર પણ આપણે એની અંદર થોડી નાખશું ને હવે આ બેટરને હલાવી લઈશું. હવે આપણે આને બીજી બાજુ પલટી કરી દઈશું. આપણી રોટલી બંને સાઈડ થઈ ગઈ છે. હવે આ જે ખીરું છે એ આપણે એની ઉપર સ્પ્રેડ કરશું. આપણે જે ખીરું સ્પ્રેડ કર્યું છે હવે એની ઉપર આ કોબી સ્પ્રેડ કરશું. થોડી વાર માટે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી નાખી છે, નહીં તો રોટલી નીચેથી બળવા માંડશે. એની ઉપર આપણે આ લાલ કેપ્સિકમ નાખશું ને હવે આ ગ્રીનવાળા કેપ્સિકમ પણ આપણે એની ઉપર નાખશું ને હવે આને આપણે પ્રેસ કરી દઈશું. હવે આપણે ઓઇલ નાખશું ને આ જે રોટલી છે એને પલટી કરી દઈશું. આમાં તમે ઘી પણ યુઝ કરી શકો છો. અગર બટર ચાહો તો એ પણ યુઝ કરી શકો છો. હવે આને આપણે પલટી કરી દઈશું. અગેન પાછું આપણે ઓઇલ નાખશું. હવે આપણે આની ઉપર ચીઝ સ્પ્રેડ કરશું. હવે આપણે એની ઉપર આ ઢાંકી દઈશું, તાકી ચીઝ પ્રોપર મેલ્ટ થઈ જાય અને નીચેથી જે રોટલી છે એ પણ પીઝાની જેમ થોડી ક્રિસ્પી થઈ જાય. બસ આપણું ચીઝ પણ અહીંયા મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈએ ને હવે એને પીઝા શેપમાં આપણે કટ કરી લઈશું. ને હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ આપણા જૈન રોટી પીઝા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ હેલ્ધી છે અને ઇઝીલી ઘરમાં આપણે બનાવી શકીએ એમ છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.